હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે ઘણા બધા દિવસથી બધા સ્ટુડન્ટ્સ જે છે એ કોલેજ ટ્રાન્સફર વિશે મને ફોન કરીને પૂછતા હતા, તો એનો સર્ક્યુલર ભાઈ આવી ગયો છે. કોલેજ ટ્રાન્સફર કેવી રીતે કરવાનું, કોણ આમાં કોલેજ ટ્રાન્સફર કરી શકશે, એ બધી વસ્તુ જે છે આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરશું. ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર. અને આ વિડીયો છે એ સ્પોન્સર છે બાય અનએકેડમી. અનએકેડમી પર અત્યારે અનલોક 20 કરીને ઓફર ચાલી રહી છે ભાઈ, બહુ જબરદસ્ત ઓફર છે. 20% ઓફ છે જે લોકોને ગેટની પ્રિપેરેશન કરવી હોય એના માટે. 6 મંથ્સનું જે તમને છે એ તમને 25,000 માં પડશે 20% ઓફમાં. 9 મંથ્સનું 28,000 માં, 12 મંથ્સનું 31,000 માં, 18 મંથ્સનું 39,000 માં, 24 મંથ્સનું 47,000 માં તમને મળશે. 22 જુલાઈ એની લાસ્ટ ડેટ છે. આ બધા જે લિંક જે છે નીચે આપેલી છે, તમે એમાં જાગૃત 123 કોડ યુઝ કરશો બેટા, તો જાગૃત 123 કોડમાં પણ તમને એક્સ્ટ્રા 10% ઓફ મળશે. અને એના સિવાય તમારે બીજી એક્સ્ટ્રા કોઈ સ્કોલરશિપ જોઈતી હોય તો એ એક્સ્ટ્રા સ્કોલરશિપ પણ તમે લોકો લેવા માટે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમે આમાં તમને ફાઇનાન્શિયલી હેલ્પ કરીશું. જે લોકોને ગેટનું સબસ્ક્રિપ્શન લેવું હોય એના માટે 22 જુલાઈ લાસ્ટ ડેટ છે ભાઈ. જે લોકો જે 3rd સેમેસ્ટરમાં આવવાના છે, જે લોકો 5th સેમેસ્ટરમાં આવવાના છે, લોકો માટે ખાસ આ ગેટની તૈયારી કરવા માટે બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે દરેક બ્રાન્ચ માટે. તો જે લોકોને ગેટની પ્રિપેરેશન કરવી હોય અને આ જે અનલોક 20 નો ફાયદો લેવો હોય એ મારો કોન્ટેક્ટ કરે. 20% પ્લસ એક્સ્ટ્રા જાગૃત આવાસ તરફથી પણ તમને સ્કોલરશિપ મળશે. તમે લોકો મિસ ના કરતા, ઠીક છે? ઓકે, તો હવે આ જે સર્ક્યુલર જે છે બેટા, એ સર્ક્યુલર વિશે આપણે વાત કરશું. આજના દિવસમાં સર્ક્યુલર આવેલો છે, હું તમને બતાવી દઈશ સર્ક્યુલર ક્યાં છે. આ રહ્યો સર્ક્યુલર, બરોબર. આ સર્ક્યુલર જે છે આપણે વન બાય વન બધું ડિસ્કસ કરીએ, એમાં તમને ક્લિયર થશે. GTU invites application for institute transfer within GTU affiliated self finance institute. બરોબર છે, within GTU affiliated મતલબ કે જે કોલેજો GTU ની અંડર આવતી હોય એવી કોલેજો માટેની આપણે વાત કરી રહ્યા છીએ. જે લોકો ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ કરવું હોય તો શું કરવું એના વિશે પણ હું વાત કરીશ, બરોબર. These guidelines come into force from the date of its publication, right? Students can apply for institute self finance transfer from 3rd semester onwards. self finance લખેલું છે પણ ગવર્મેન્ટ માટે શું કરવાનું નીચે લખેલું છે એ પણ તમને હું બતાવીશ. From 3rd semester onwards with payment of ₹500. Fees for respective program as per table given below. Students studying in last semester of program will not be allowed to apply for institute transfer. જે લોકો last semester માં ભણતા હોય એ લોકોને allow નહીં થાય. In case of Farm D, students cannot apply in 5th and 6th year. તો કોણ લોકો જે છે જે આની અંદર એપ્લાય કરી શકે છે ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર ની અંદર? તો જે લોકો એન્જિનિયરિંગ કરેલા છે એ લોકો સેમેસ્ટર 3 ટુ સેમેસ્ટર 7, જે લોકો D2D વાળા છે એમાં 5 to 7, ડિપ્લોમા વાળા 3 to 5, બેચલર ઓફ ફાર્મસી વાળા 3 to 7, આર્કિટેક્ચર વાળા 3 to 9, MCA વાળા 3, ME વાળા 3, MBA વાળા 3, MFARM વાળા 3, MArch વાળા 3, ડિપ્લોમા ફાર્મસી વાળા સેકન્ડ યરમાં હોય તો, ફાર્મ ડી વાળા સેકન્ડ, થર્ડ ને ફોર્થ યરમાં હોય તો, ઇન્ટિગ્રેટેડ MCA વાળા 3 to 9 માં અને ઇન્ટિગ્રેટેડ MBA વાળા 3 to 9 માં હોય તો એ લોકો અહીંયા આગળ કોલેજ ટ્રાન્સફર માટે એપ્લાય કરી શકે છે. ઓકે. For postgraduate MCA, ME, MFARM, MBA and MArch, transfer will be allowed only in 3rd semester. Okay. Eligible students for institute transfer are instructed to fill the application form online at below mentioned link. તમારી જે GTU iWeb કરીને જે એપ્લિકેશન જે છે gtuiweb.online.account માં જવાનું છે. એકાઉન્ટમાં લોગિન માં MVC માં તમે જશો તો આ જગ્યાએ તમે લોકો એપ્લાય કરી શકો છો. એપ્લાય કેવી રીતે કરવું એ પણ તમને બતાવીશ, લોકોએ ગભરાવાની જરૂર નથી ભાઈ. સ્ટાર્ટિંગ ડેટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર પોર્ટલ ઇઝ 18th જુલાઈ, એટલે આજથી ચાલુ થાય છે. લાસ્ટ ડેટ ટુ એપ્લાય ફોર ઓનલાઈન એપ્લિકેશન ઇઝ 31st જુલાઈ. 31 જુલાઈ સુધીમાં તમે લોકો એપ્લાય કરી શકો છો. લિંક વિલ બી ઇનએક્ટિવ આફ્ટર લાસ્ટ ડેટ. લાસ્ટ ડેટ પછી જે આ લિંક જે છે એ ઇનએક્ટિવ થઈ જશે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરોબર. હવે આપણે આગળ વાંચીએ ગાઈડલાઇન્સ ને બધું શું છે. The students must take the printout of duly filled online application form and compulsory attach copy of non-objection certificate. એટલે તમે જે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભર્યું છે એની સાથે સાથે તમારે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ NOC જેને કહેવાય એ પણ તમારે એટેચ કરવાનું છે. કોણ જોડે? પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટ. હવે પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જે છે એનો મતલબ શું થયો કે જ્યાં તમે અત્યારે ભણી રહ્યા છો, અને રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટ મતલબ શું થયું કે જ્યાં જે કોલેજમાં તમારે જવું છે, રાઈટ?
એને કહેવાય રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટ. તો બંને જગ્યાએથી તમારે એનઓસી લેવા પડશે. એ એનઓસી ના ફોર્મેટ પણ નીચે આપેલા છે. તમારે કોલેજમાંથી એનઓસી કઢાવવા પડશે. એફિડેવિટ ઓફ રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટ, એફિડેવિટ પણ તમારે કઢાવવું પડશે. EOA લેટર ઓફ બોથ ધ ઇન્સ્ટિટ્યૂટ, EOA લેટર, ફીસ રિસિપ્ટ ઓફ 500 રૂપીસ. તમે જ્યારે ઓનલાઈન એપ્લાય કરશો તો 500 રૂપિયા એપ્લાય કરવાના છે. તો 500 રૂપીસ એની જે તમે ફી ભરી હોય એની રિસિપ્ટ. અધર રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ એન્ડ સબમિટ ધ સેમ ટુ GTU. તમારે GTU ચાંદખેડા ઓફિસમાં 8 ઓગસ્ટની પહેલા તમારા બધા ડોક્યુમેન્ટ સાથે એપ્લાય કરવા જવાનું છે, ત્યાં આગળ જમા કરાવવા જવાનું છે. બરોબર? આ બધી વસ્તુ જે છે એના ફોર્મેટ નીચે આપેલા છે. The parent and receiving institute shall require to send the original NOC and affidavit along with EOA letter to GTU ચાંદખેડા. પોઈન્ટ નંબર 4 તમારા માટે નથી. પોઈન્ટ નંબર 4 તમારી કોલેજ માટે છે અને તમે જે કોલેજમાં જવા માંગી રહ્યા છો એ કોલેજ માટે છે. સ્ટુડન્ટ્સ who have taken admission in tuition fee waiver, જે લોકો TFWS માં એપ્લાય કરેલું હોય અથવા તો ડિટેન થયેલા હોય અથવા તો UFM માં એમને પેનલ્ટી મળેલી હોય, will not be eligible to apply for institute self finance transfer. જે લોકો TFWS વાળા હોય, ડિટેન થયેલા હોય કે UFM લાગેલો હોય એ લોકોને આમાં ટ્રાન્સફર નહીં મળે. Therefore, upon institute transfer request, no reply or intimation will be sent to such application. આમાં તમને રિપ્લાય આવશે જ નહીં. એટલે કોઈ આશા રાખતા નહીં કે ભાઈ તમને રિપ્લાય આવે. બરોબર? The institute transfer shall be granted considered to those eligible students who have applied through the online portal only. Any application submitted without applying through the online portal will not be considered, shall be rejected. એટલે તમે ઓનલાઈન એપ્લાય નહીં કરો અને સીધું ચાંદખેડા ઓફિસમાં જઈને પહોંચી ગયા તો નહીં ચાલે. પહેલા તમારે ઓનલાઈન તો એપ્લાય કરવાનું છે અને પછી તમારે આગળ જવાનું છે. આગળ વાંચીએ. Students will not be transferred from shift 1 to shift 2 and shift 2 to shift 1. Obviously ચાલે તો. Once the student is declared as transferred, તમને એકવાર ટ્રાન્સફર મળી ગયું, by means of transfer order, the parent institute shall officially transfer the attendance and all the academic records of prospective semester. એટલે કે પોઈન્ટ નંબર 8 પણ તમારા માટે નથી. The academic record keeping of the transfer student shall be the responsibility of the receiving institute. પોઈન્ટ નંબર 9 પણ તમારો નથી. તમારે આમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પોઈન્ટ નંબર 10 પર જઈએ. The transfer of any students from any institute shall be as per the norms of the respective statutory council such as Pharmacy Council of India તો AICT. એટલે કે જે ટ્રાન્સફરના જે રૂલ્સ છે એ રૂલ્સ પ્રમાણે સ્ટ્રિક્ટલી તમારું ટ્રાન્સફર થશે. જે AICT નું જે એન્જિનિયરિંગ વાળા હોય એમને AICT ના રૂલ પ્રમાણે થશે. જે ફાર્મસી વાળા હોય એમને PCI ના રૂલ્સ પ્રમાણે એનું ટ્રાન્સફર થશે. Transfer shall not be given to those students who have already taken transfer before. તમે એકવાર ટ્રાન્સફર લીધેલું હોય તો બીજી વાર તમને ટ્રાન્સફર નહીં મળે. બરોબર? NOC shall be issued on original letter head of institute. તમારું NOC જે છે ઓરિજિનલ લેટર તમારું જે કોલેજ જે છે એની ઓરિજિનલ લેટર હેડ પર હોવું જોઈએ. બરોબર? બાય ધ પ્રિન્સિપાલ, ડિરેક્ટર ઓર HOD. બરોબર? હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ with seal signature and name authorized signature. Conditional NOC shall not be accepted in any circumstances. Once the NOC is issued, the seat will remain vacant till the assurance of institute transfer ordered by GTU. બરોબર? આ તો સિમ્પલ છે, તમારા માટે કઈ ખાસ છે નહીં આની અંદર. The receiving institute shall issue, again receiving institute તમારે જે કોલેજમાં જવાનું છે એની માટેની વાત છે. List of documents to be submitted by the student to the university. એટલે તમારે GTU માં કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના. Print of online application of institute transfer and ₹500 ની રિસિપ્ટ. તમે જો ઓનલાઈન એપ્લાય કરશો એ એપ્લિકેશનનું પ્રિન્ટ આઉટ અને 500 રૂપિયાની ફીની રિસિપ્ટ, આ બે વસ્તુ. NOC તમારી કોલેજમાંથી મળે અને NOC તમારે જે કોલેજમાં જવાનું છે એ બેની NOC, ઓનલાઈન એપ્લિકેશન જે ભરી હોય એની પ્રિન્ટ આઉટ અને ફી રિસિપ્ટ, આટલી બધી વસ્તુ તમારે ત્યાં આગળ જમા કરાવવાની છે. લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ ટુ બી સબમિટેડ બાય રિસીવિંગ ઇન્સ્ટિટ્યુટ, આ તમારા કોલેજ માટેનું છે, તમારા માટે નથી. In case of any document missing, the application will be considered as incomplete and will be not be proceed further. Document અધૂરા ના હોવા જોઈએ એવું કહેવા માંગે છે. શોર્ટમાં બતાવીએ. All the documents are to be submitted by the students before 8 August. 8 ઓગસ્ટ પહેલા તમારે કરવું જોઈએ. The application not submitted through online system or incomplete application or application received after the last date will not be considered. 8 તારીખ પછી તમને એપ્લિકેશન તમારી કન્સિડર કરવામાં નહીં આવે. ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, આ ખાસ તમારે સમજવાનું છે. ઘણા બધા લોકોને આમાં ક્વેશ્ચન હતો. ભાઈ ગવર્મેન્ટ ટુ ગ્રાન્ટેડ એડ અથવા તો GIA ટુ ગવર્મેન્ટ, આ ત્રણ. ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, ગવર્મેન્ટ ટુ ગ્રાન્ટેડ અને ગ્રાન્ટેડ ટુ ગવર્મેન્ટ એન્ડ ગવર્મેન્ટ ટુ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ. ગવર્મેન્ટ ટુ સેલ્ફ ફાઇનાન્સ, સેલ્ફ ફાઇનાન્સ ટુ ગવર્મેન્ટ થશે જ નહીં. બરોબર? ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ,
ગવર્મેન્ટ ટુ ગ્રાન્ટેડ, ગ્રાન્ટેડ ટુ ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ ટુ સેલ્ફ ફાઇનાન્સ. ટ્રાન્સફર કેસીસ આર કેરીડ બાય ગવર્મેન્ટ, ધેટ ઇઝ ડિરેક્ટરેટ ટેકનિકલ એજ્યુકેશન ઓફિસ, ગાંધીનગર. આ જે લખ્યું છે ડિરેક્ટરેટ ટેકનિકલ એજ્યુકેશન ઓફિસ ગાંધીનગર, ત્યાં આગળ જઈને તમારે કરાવવાનું છે. એ અહીંયા તમારે ઓનલાઈન એપ્લાય કરવાથી નહીં મેળ પડે. અહીંયા ઓનલી સેલ્ફ ફાઇનાન્સ ટુ સેલ્ફ ફાઇનાન્સનું તમારે ટ્રાન્સફર કરવું હોય તો આ ઓનલાઈન એપ્લિકેશન તમારા કામની છે. બરોબર છે. ગવર્મેન્ટ ચેન્જ કરવું હોય તો તમે લખ્યું હોય ડિરેક્ટરેટ ટેકનિકલ એજ્યુકેશન ઓફિસ ગાંધીનગરમાં જઈને તમે લોકો ટ્રાન્સફર કરી શકો છો. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. રિક્વેસ્ટ ફોર કેન્સલેશન ઓફ ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર વિલ નોટ બી કન્સિડર આફ્ટર ધ ટ્રાન્સફર ઓર્ડર ઇઝ ઇસ્યુડ બાય જીટીયુ. એકવાર તમારે ટ્રાન્સફર ઓર્ડર આવી ગયો પછી કેન્સલ બી નહીં થાય, પછી તમારે જવું જ પડશે, એ ધ્યાન રાખજો. Once the transfer order will be displayed on GTU website, enrollment number will be changed. બરોબર? જેવો તમને ટ્રાન્સફર ઓર્ડર મળશે તમારો એનરોલમેન્ટ નંબર ચેન્જ થઈ જશે, એ તમને ખબર હોવી જરૂરી છે. બરોબર? બ્રાન્ચ ટ્રાન્સફર એલાઉડ નથી. અહીંયા ખાસ લખેલું છે કે ભાઈ બ્રાન્ચ ટ્રાન્સફર તમારો અહીંયા આગળ એલાઉડ નથી. બરોબર? બીજું, applicant student shall not be allowed to study in receiving institute before issue of the transfer order. જો તમને ટ્રાન્સફર ઓર્ડર ના મળ્યો હોય ને તો તમે તમારી મનગમતી કોલેજ પછી ભણવાની બેસી જવાનું. ટ્રાન્સફર ઓર્ડર મળે પછી જ તમારે જવાનું, એની પહેલા નહીં જવાનું. For any query regarding transfer, students are requested to email their queries to their respective institute only. તમને કોઈ પણ ક્વેરી હોય તમારી કોલેજમાં તમારે મેલ કરવાનો છે. હવે મેલનો જવાબ મળે ના મળે ભગવાન પર કૃપા રાખો, તમારી કોલેજ બહુ જોરદાર છે. Without transfer order, no students can study in receiving institute. તો થઈ ગઈ વાત. Institute transfer fees 500 રૂપિયા and there is no any extra enrollment fees. બીજી કોઈ ફીસ છે નહીં. બરાબર? તો આ આખું એનો સર્ક્યુલર છે, મેં જે તમને કીધું. હવે આમાં તમારે એપ્લાય કઈ રીતે કરવાનું છે એ પણ તમને બતાવી દઈએ. તો આ એનું આખી ગાઈડલાઈન છે કે GTU iWeb કરીને જે પોર્ટલ જે છે, ભાઈ GTU iWeb કરીને પોર્ટલ આ તમને દેખાતું હશે. આ GTU iWeb પોર્ટલ તમે ખોલશો, તમારો અહીંયા એનરોલમેન્ટ નંબર, તમારો પાસવર્ડ, લોગિન બટન પર ક્લિક કરવાનું છે. લોગિન બટન પર તમે ક્લિક કરશો એટલે અહીંયા રિક્વેસ્ટ કરીને ઓપ્શન હશે તમારે, આ તમારો ડેશબોર્ડ હશે. એમાં રિક્વેસ્ટ કરીને જે ઓપ્શન છે એમાં ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર કરીને ઓપ્શન હશે, એની પર તમારે ક્લિક કરવાનું છે. એ ટ્રાન્સફર કર્યા પછી તમે અહીંયા જોશો તો તમારી કરંટ ઇન્સ્ટિટ્યૂટ લખેલી હશે. બરાબર? એ તમારે લખેલી હશે. ટ્રાન્સફર ઇન ઇન્સ્ટિટ્યૂટ તમારે કઈ ઇન્સ્ટિટ્યૂટમાં જવું છે અને ટ્રાન્સફર ઇન સેમેસ્ટર તમારે તમે કયા સેમેસ્ટરમાં છો, થર્ડ સેમેસ્ટરમાં છો, થર્ડ સેમેસ્ટર, પાંચમા સેમેસ્ટરમાં તો પાંચમા સેમેસ્ટરમાં. બરાબર? પછી આ બંને ઉપર ટિક કરવાનું અને સેવ બટન પર ક્લિક કરવાનું. ઓનલી ધોઝ કોલેજ વિલ બી ડિસ્પ્લેડ ઇન ટ્રાન્સફર ઇન ઇન્સ્ટિટ્યૂટ ડ્રોપ ડાઉન વિચ હેઝ સીટ્સ અવેલેબલ ઇન પર્ટિક્યુલર એડમિશન કેટેગરી. બરાબર? તમારી બ્રાન્ચ તો તમારે ટ્રાન્સફર થવાની નથી, તો તમે જે કોલેજમાં ટ્રાન્સફર થવા જઈ રહ્યા છો, જે કોલેજમાં તમે ટ્રાન્સફર થવા માંગી રહ્યા છો, એ કોલેજમાં જો સીટ્સ અવેલેબલ હશે એ બ્રાન્ચની અંદર એ જ કોલેજ તમને અહીંયા બતાવશે, એના સિવાય બીજી કોલેજ નહીં બતાવે. ફોર એક્ઝામ્પલ તમે લોકો જીટીયુમાં કોઈ એક એક્સ કોલેજમાં છો, જીટીયુમાં તમે કોઈ એક્સ કોલેજમાં છો મિકેનિકલની અંદર, અને તમારે વાય કોલેજમાં મિકેનિકલમાં જવું છે. બરોબર? જો વાય કોલેજમાં મિકેનિકલમાં વેકેન્સી હશે, જગ્યા ખાલી પડી હશે, તો જ આ લિસ્ટમાં એ કોલેજ બતાવશે, અધરવાઇઝ આ લિસ્ટમાં એ કોલેજ નહીં બતાવે. એવું અહીંયા આગળ લખેલું છે, એટલે ખાસ આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. પછી આગળ તમે જોશો તો આવી રીતે લખેલું હશે. ધારો કે તમારે કઈ કોલેજમાં જવું છે, અહીંયા એલજે લખેલું છે, બરાબર, પટેલ ગ્રુપ ઓફ લખ્યું છે, એમાં ક્લિક કરી અને સેવ બટન પર ક્લિક કરવાનું છે. ડોક્યુમેન્ટ એમાં આવશે પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એનઓસી કેસ 1. રેગ્યુલર સ્ટુડન્ટ્સ કેન એપ્લાય ફોર ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર ફ્રોમ થર્ડ સેમેસ્ટર ઓનવર્ડ્સ એન્ડ લેટરલ સ્ટુડન્ટ્સ કેન એપ્લાય ફોર ફોર્થ સેમેસ્ટર ઓનવર્ડ્સ. સ્ટુડન્ટ્સ સ્ટડીંગ ઇન લાસ્ટ સેમેસ્ટર ઓફ પ્રોગ્રામ વિલ નોટ બી ખબર જ છે. તો સિલેક્ટ કોલેજ ફ્રોમ ટ્રાન્સફર ઇન ઇન્સ્ટિટ્યૂટ ડાઉન ક્લિક સેવ બટન. બરાબર? સેવ બટન કરી નાખ્યું. આફ્ટર સેવિંગ ધ રેકોર્ડ ડેટ, આફ્ટર સેવિંગ ધ રેકોર્ડ ડેટા સેવ્ડ સક્સેસફુલી બી યટ ટુ બી સબમિટ મેસેજ વિલ બી ડિસ્પ્લેડ. બરાબર? તમે સેવ કરશો એટલે આ મેસેજ દેખાશે, એની પર ઓકે બટન પર ક્લિક કરવાનું. સિમ્પલ છે. ક્લિક ઓન ઓકે બટન ફોર પ્રોસેસ ફર્ધર. Until submit button is not pressed, the students can change the colleges if required. બરોબર? તમે સબમિટ બટન પર ક્લિક નહીં કરો ને ત્યાં સુધી તમે લોકો અહીંયા ચેન્જ કરી શકશો. સબમિટ બટન પર ક્લિક કર્યા પછી તમે લોકો ચેન્જ નહીં કરી શકો એવું અહીંયા આગળ બતાવે છે. આ બંને પર ક્લિક કરવાનું છે, બંને પર ક્લિક કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે, ઓકે બટન પર ક્લિક કરવાનું છે. ડેટા સબમિટેડ સક્સેસફુલી. બરોબર? હવે તમે જોશો તો પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એનઓસી પેન્ડિંગ લખેલું આવશે. અહીંયા પે નાઉ બટન પર ક્લિક છે, એ પણ તમારે જોવાનું. પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એનઓસી પેન્ડિંગ લખેલું આવશે, રિસીવિંગ ઇન્સ્ટિટ્યૂટ એનઓસી પેન્ડિંગ લખેલું આવશે. બરોબર? પે નાઉ બટન પર તમારે ક્લિક કરવાનું છે. પે નાઉ બટન પર તમે ક્લિક કરશો
પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમારે પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ તમારે કોઈ પણ મોડથી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ, વોલેટ ગમે તે તમે કરી શકો છો. પછી આગળ તમે જોશો પેમેન્ટ કરશો એટલે તમારું આખું આવી જશે કે ભાઈ તમે કઈ કઈ જગ્યાએ કર્યું છે સ્ટુડન્ટને આ બધું, બરોબર. અહીંયા પ્રિન્ટ રિસિપ્ટ પર તમારે ક્લિક કરવાનું એટલે તમારે આ જે રિસિપ્ટ છે તમારે પ્રિન્ટ થઈ જશે. આ રિસિપ્ટ તમારે જીટીયુ ની ઓફિસમાં જમા કરાવવાની છે એટલે પ્રિન્ટ કરાવવાનું ના ભૂલતા ભાઈ. Once the payment is done successfully, issue transfer request to go approval to respective authority person. Once they approve the or reject the record, same status will be rejected under document section. પતી ગયું, બરોબર. અહીંયા જોયું લખ્યું છે once payment is done successfully, institute transfer request go for approval to respective authority person. Once they approve or reject the record, same status will reflect under the document status section. આ જે document status section જે છે ને એમાં તમને દેખાશે કે તમારી જે રિક્વેસ્ટ છે એક્સેપ્ટ થઈ છે કે રિજેક્ટ થઈ છે. ક્યાં ગયું? આ રહ્યું એ, બરોબર. ડોક્યુમેન્ટ સેક્શન જે છે એમાં તમને દેખાશે, એવું કહેવા માંગે છે આ, બરાબર. જો સ્ટુડન્ટ્સ who have taken admission in TFWS seats will not be eligible to apply. એ તો આપણે વાત થઈ ગઈ એટલે આમાં આગળ વાત કરવાની જરૂર છે નહીં. After clicking save button, application will display you are not eligible for the transfer. પતી ગયું છે. Students who come under UFM or પતી ગયું. એન્ડ મેન્યુઅલ થઈ ગયું તમારે, બરોબર. એનઓસી જે છે એ એનઓસી તમારી પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા અપલોડ કરશે બંને, અને રિસીવિંગ ની પણ જે તમે જે કોલેજમાં જવા માંગો છો એ પણ અહીંયા આગળ અપલોડ કરશે. અને બંને એનઓસી તમારે પ્રિન્ટ આઉટ કાઢવાની છે અને પ્રિન્ટ આઉટ કાઢીને તમારે જીટીયુ ઓફિસમાં જમા કરાવવાની છે. રિસિપ્ટ અને આખી એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ, આ બધી વસ્તુ તમારે એપ્લાય કરશો તો ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારી કોલેજ ટ્રાન્સફર થઈ જાય, જે લોકોની ઈચ્છા હોય એ લોકો માટે. થેન્ક યુ સો મચ, બાય.